ફેમિલી અત્યારે ભાઈ મશીન બંધ થઈ ગયું છે જો કીધું એટલે પછી યાર આવી ગયેલો હતો ખેતરમાં ડીઝલ નાખ્યું હતું પછી પાછો યાર મેં કાઢ્યો હતો અત્યારે પાછો આવી ગયો લાગે છે ડીઝલ તો ઘણું છે જ એવું કંઈક છે હવે જો આ બધી એટલી નીક છે આવું કંઈક છે જો એટલી નીક બધી પાઈ દીધી છે અને માતાજી છે દ્વારકાજી શું કે મારી યુટ્યુબ ફેમિલી ભાઈ બધી મજામાં દશે તો અત્યારે ભાઈ વાગતા છે ભાઈ કેટલા ખબર અત્યારે વાગે ભાઈ 7 વાગે છે ને અત્યારે 7 વાગ્યામાં ભાઈ બ્લોગ ચાલુ કરી દીધો અને ભાઈ છે ને માફ કરી દીધો ભાઈ કેમ કે ભાઈ આપણે બ્લોગ અત્યારે આવતા નથી કન્ટિન્યુ છે ને ભાઈ કન્ટિન્યુ કરવાનું રાખવું પડશે કેમ કે ભાઈ ચેનલ છે ને ડાઉનમાં જતી જાય છે હબમાં પૈસા લેવી પડશે એટલે પછી વિડીયો ડેલી નાખવી એટલે હબમાં ચેનલ આવી જાય અને ભાઈ અત્યારે આપણે જો દુકાન આવી આવ્યા ભાઈ જો આપણે પછી સામાન છે અને એ જો સામાન બધું વાળવાનું બાકી છે એવું બધું કમ્પ્લીટ કરી નાખ્યું હાલો ભાઈ દુકાનનું પછી આપણે મળીએ ફેમિલી ભાઈ અત્યારે આપણે ભાઈ દુકાન બધું જો મસ્ત મજાનું ભાઈ તૈયાર કરી નાખ્યું છે જોઈ જો અને હે ને ભાઈ ઘડીક ભાઈ દુકાને બેસવાનું છે કેમ કે પછી અમારો ભાઈ બેસે ને આપણે જવાનું છે વાડીએ કેમ કે ભાઈ છે ને કાલ પાણી ચાલુ હતું એટલે એટલી નીક પાઈ દીધી છે ને ઉપલી નીક બાકી રહી ગઈ છે એટલે જે ઉપલી નીક પાઈ નાખવાની એટલે હમણાં જવાનું છે વાડીએ તો હમણાં ઘડીક રહી જાવી પછી આપણે છે ને સીધા વાડીએ જઈએ ફેમિલી ભાઈ આપણે અત્યારે વાડીએ પહોંચી ગયા અને ભાઈ તો મશીન ચાલુ કરી દીધું છે ઓલપા અને ભાઈ આપણે જવાનું છે ભાઈ નીચે અને ટ્રેનમાં ભાઈ પાણીનો બાટલો છે અને સમોસા ને એવું કંઈક છે નાસ્તો તો કરવો પડે ભૂખ લાગી જાય એટલે અને વાલો છે ને પાણી પાઈ દઈએ અત્યારે છે ને આપણે ભાઈ પાણી જોવા જવું પડશે કેમ કે ભાઈ કેટલાક પોગ્યું છે બધું જોવું પડે પછી આપણે નાકું વાળીને પછી છે ને આમાં ચડાવવાનું છે પછી આમાં આવશે એવું કંઈક છે બોલો તો ઓલા 3 સાતો પાઈ દીધેલા છે અને એવું કંઈક છે જો પાણી જાય છે ઓલી બાજુ તો છે ને ત્યાં જઈને ભાઈ જોઈ અને કેટલી મિનિટે ભાઈ છે ને પાટલું ભરાય છે એ તો બધું ભાઈ જોવું પડે જો આ બધી એટલી નીક છે આવું કંઈક છે જો એટલી નીક બધી પાઈ દીધી છે અને છે ને પાણી ભાઈ જો ફૂલની બાજુ જે છે હજી ઘણું આઘું છે હજી વાર લાગશે એટલે ભાઈ ઘડીક આપણે અહીંયા બેસવી અને ભાઈ પછી છે ને જઈશું ઓલી બાજુ અને કેટલી મિનિટે ભાઈ નાકું ભરાય ને એવું બધું છે ને જોઈ જવી આટલી મિનિટે પછી છે ને નાઈને જ રહેવાનું પછી અહીંયા આવવાનું નહીં જોવા પછી ફોનમાં જોઈ દઉં ને આટલા ટાઈમે ભાઈ ભરાઈ જાય નાખું એટલે એ ટાઈમે વાળી નાખવાનું અને છે ને હાલો ભાઈ કન્ટિન્યુ ભાઈ બનાવી રહ્યો અને ભૂખ લાગી ગઈ છે એટલે નાસ્તો કરી લેવી પહેલાં અમે અત્યારે જો ભાઈ નાસ્તો કરવા ભાઈ દઈ ગયો છું જો આ ઝબલામાં છે સમોસા ને એવું અને કાંઈક બબલું લઈને આવ્યો અને ભાઈ છે ને જો આમાં પાણી વાળી લીધું છે ને આમાં ચડાવી દીધું અડધી કલાકે ભાઈ એક નાકું ભરાય છે એટલે છે ને 2.5 કલાક જેવું થાય છે 5 પાટલા બાકી હતા એટલે તો પેલા છે ને ચાલો પેલા નાસ્તો કરી લેવી ફેમિલી અત્યારે ભાઈ મશીન બંધ થઈ ગયું છે જો કેમ કે ભાઈ યાર આવી ગયેલો હતો કાલ છે ને ડીઝલ હાવ ખાલી થઈ ગયું હતું એટલે પછી યાર આવી ગયેલો હતો ખેતરમાં ડીઝલ નાખ્યું હતું પછી પાછો યાર મેં કાઢ્યો હતો અત્યારે પાછો આવી ગયો લાગે છે ડીઝલ તો ઘણું છે જ એવું કંઈક છે હવે ભાઈ છે ને શ્વાસ નહીં લેવાતો કેમ કે ભાઈ થાકી ગયો તો હાલો પેલા છે ને મશીનને કમ્પ્લીટ કરી નાખવી પછી છે ને પાણી પાઈ નાખવી પછી છે ને પાણી પૂરું થઈ જાય ને પછી આપણે સીધા મળવી ફેમિલી જો અત્યારે વાગતા છે ભાઈ 11:30 જેવું થઈ ગયું અને છે ને ભાઈ પાણી આપણે પૂરું કરી નાખ્યું છે અને જો મશીને ઢાંકી દીધું છે અને છે ને ભાઈ આપણે નીકળ્યું ઘરે તો ચાલો ઘરે જઈને વાત હવે જય માતાજી જય દ્વારકાધીશ ભાઈ શું કે મારી યુટ્યુબ ફેમિલી ભાઈ બધી મજામાં દેશે ને ભાઈ અત્યારે છે ને ભાઈ કાલ પર ભૂલી ગયો તો બ્લોગ બનાવવાનો ને અત્યારે ભાઈ જો રામાપીરના મંદિરે આવ્યો તો ભાઈ રામાપીરના ભાઈ દર્શન કરવા અને હવે ભાઈ જવાનું છે આપણે ભાઈ ઘરે કેમ કે ભાઈ રામાપીરના ભાઈ દર્શન કરી લીધા અને હવે છે ને સીધા ઘરે જઈશું ઘરે જઈને પાછું જવાનું છે ભાઈ ટેમ્પો લઈને પાછું ક્યાં જવાનું ખબર વાડિયા ભાઈ દાડિયા મૂકવા અમારા નહીં મારા કાકાને અને ભાઈ છે ને વાળ જોવા છે કેમ લાગે પણ એક નંબર ને ભાઈ અત્યારે ટોપી પહેરવી પડે કેમ કે માથું ન વાળવું વાળ હાવ કોરા થઈ જાય ને પછી માથું વાળવાનું એટલે અને ભાઈ પછી હાલો સીધા છે ને આપણે દુકાને પછી છે ને જવાનું છે ભાઈ દુકાને જઈને છે ને સીધા મળવી
તો જો ફેમિલી અત્યારે આપણે ભાઈ દુકાને પહોંચી ગયા છીએ અને ભાઈ છે ને માથું જો વાળે નાખી છે અને ટોપી પહેરી લીધી અને ભાઈ જો સાફ કરવાનું છે કેટલી ધૂળ છે ને આમ જુઓ તમે આમ ફૂંક પહેરીને કાંઈ ઉડે જુઓ આ ભાઈ નકરી ધૂળે જ ઉડાય કેમ તો ભાઈ છે ને રોડ નહીં થયું ને કે નહીં એટલે એવું કંઈક છે તો વાલો બધો સમોસા વાળી નાખી અને બધું મૂકી દેવી પછી આપણે સીધા મળીએ ભાઈ અત્યારે જો દુકાને ભાઈ બધું પૂરું થઈ ગયું ને ભાઈ છે ને હિંકેલો કી નાખીને જો ઉપર ઓટલોનું બધું ધોઈને બધું મૂકી દીધું છે કમ્પ્લેટ અને હવે જવાનું ભાઈ ઘરે તો ફેમિલી ભાઈ અત્યારે વાગતા છે ભાઈ જો 10 વાગે છે અને ભાઈ છે ને રાઈટ થઈ ગયા ને અત્યારે બપોરે છે ને કંઈ બ્લોગ નહોતો બન્યો ને હવે છે ને સીધો બ્લોગ એને કીધવાનો છે ને આજ મને ખબર છે ભાઈ બ્લોગ છે ને નાનો એવો બન્યો છે હવે કાલથી ને ભાઈ આપણે છે ને મોટા બ્લોગ બનાવવા મીશું અને ભાઈ જો આપણી ગાડી ભાઈ આપણી ભાઈ મેડમ છે અને ભાઈ આપણું નામ જો આ ધૂળ ધમાલ જ થઈ જાય ગમે એમ કરો ને તો કેમ કે આપણે ભાઈ ગાડી ને હા કોઈ નહીં અને છે ને ભાઈ કાલ ભાઈ બોટ જ જાય છે એટલે ગાડીની સર્વિસ કરાવવાની છે ભાઈ ગાડી ધોવરાવવી પડશે અને ભાઈ આપણે જો ટોપી અહીં ટીંગાય છે એવું કંઈક છે અને આ છે ને આશા છે કે તમને ભાઈ આજનો બ્લોગ ગમ્યો હોય તો ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળું બીજા બ્લોગ સાથે આગળ બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને બાય બાય અને હા ભાઈજી તમે ગયા નથી ને ભાઈ સબસ્ક્રાઈબ કરતા જાઓ.